મમતા ઘર જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ, આશ્રય અને સંસ્કાર આપતી ઉત્કૃષ્ટ સંસ્થા છે। સાવરકુંડલાના અંબિકા સોસાયટી વિસ્તારમાં કાર્યરત મમતા ઘર સંસ્થા દ્વારા આજે એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય વાર્ષિક ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 2 વર્ષથી શિક્ષણ અને સેવાના માધ્યમથી સમાજમાં નવો ચેલો ચાતરતી આ સંસ્થાએ ફરી એકવાર જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં આશાનું કિરણ જગાવ્યું છે। મમતા ઘર સંસ્થા અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારોના આર્થિક રીતે નબળા અને શિક્ષણથી વંચિત રહેતા 100થી વધુ બાળકોને દત્તક લઈને તેમને વિનામૂલ્યે શિક્ષણ, પૌષ્ટિક ભોજન અને આશ્રય પૂરું પાડી રહી છે। આ ઉપરાંત સદગુરુ સેવા ટ્રસ્ટના ઉપક્રમે 245 જેટલા બાળકોને દરરોજ સાંજે 5 કલાકે વિનામૂલ્યે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણની સાથે સાચા સંસ્કારોનું ભાથું પીરસવાનો છે। વાર્ષિક ઉત્સવના ભાગરૂપે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પોતાની કલાનું પ્રદર્શન કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક કીટ, નોટબુક, સ્કૂલ બેગ, શિલ્ડ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાળકોના નિર્દોષ ચહેરા પરની ખુશી અને સ્મિત આ સેવા કાર્યની સફળતાની સાક્ષી પૂરી રહ્યા હતા। આ કાર્યક્રમમાં અનેક સંતો, મહંતો, સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી। તમામ મહાનુભાવોએ સંસ્થાના આ સેવા કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી। સમગ્ર અમરેલી જિલ્લામાં મમતા ઘર દ્વારા કરવામાં આવતી આ નિસ્વાર્થ સેવાઓ લોકચાહનાનું કેન્દ્ર બની છે। સાવરકુંડલા સદગુરુ સેવા ટ્રસ્ટ અને મંજુલાબેન દુધરેજિયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ આ સંસ્થા શિક્ષણ અને સેવાનું અવિરત યજ્ઞ ચલાવી રહી છે, જેના પરિણામે આજે અનેક બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે। કપિલભાઈ છે। હું 9મા ધોરણમાં ભણું છું। હું મમતા ઘર ટ્યુશન ક્લાસીસમાં છેલ્લા 3 વર્ષથી આવું છું। હું જ્યારે 6ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે મને ખબર પડી કે મારા મંજુભાઈ આ ટ્યુશન ક્લાસીસ ચલાવવાના છે, તો હું તરત જ દોડી હું આ ટ્યુશનમાં આવી હતી અને મારે આ ટ્યુશનને 2.5 વર્ષ પૂર્ણ થયા છે અને હું 9મું ધોરણ આવી છું। આ મમતા ઘર છેલ્લા 2.5 વર્ષથી અહીંયા કાર્યરત છે। મારું નામ રાવળ અલ્પા છે। હું કવિશ્રી નટુભાઈ રાવળની દીકરી છું। મોદી હાઈસ્કૂલમાં સેવા આપું છું અને આ મમતા ઘર 2 વર્ષ પહેલાં શરૂ થયું ત્યારથી એમની સાથે જોડાયેલી છું। શરૂઆતના ગાળામાં થોડોક સમય મેં પણ સેવા આપેલી, પણ નિઃશુલ્ક એક સારામાં સારી પ્રવૃત્તિઓ થાય છે। માત્ર શિક્ષણ જ નહીં પણ જીવન ઘડતરની પણ અહીંયા સરસ મજાની સેવાઓ અને એ પણ નિઃશુલ્ક અપાય છે। મમતા ઘર નામ પ્રમાણે જ પોતાના ગુણો ધરાવે છે। મારું નામ દુધરેજિયા મંજુલાબેન છે। મમતા ઘર અમે 11/6/2024ના રોજ ચાલુ કર્યું છે। 2 વર્ષ થયા છે। આજે એનો વાર્ષિક ઉત્સવ છે। આ મમતા ઘરમાં મા બાપ વિહોણા બાળકોને અમે રાખીએ છીએ, મા કે બાપ ન હોય એવા બાળકોને રાખીએ છીએ। એમાં 6થી વધુ છે અને બાળકો નિઃશુલ્ક ટ્યુશન ક્લાસમાં 1 ધોરણથી 8 ધોરણ સુધીના બાળકોને અમે 200થી 250 બાળકો આવે છે અહીંયા ટ્યુશન ક્લાસમાં। એ લોકોને ફ્રી ટ્યુશન છે, એને માટે શિક્ષકો રાખવામાં આવે છે। એનો તમામ પગાર અમારા તરફથી ચૂકવવામાં આવે છે। હું ગવર્મેન્ટ જોબ કરું છું। મારા માતા પિતાની ઈચ્છા હતી, મારું પણ સપનું હતું કે મારા બાળકોની સેવા કરવી છે।